Assalamu alaikum to all my dear students. I am Fasila Parekh from Amy Kankat Memorial Primary School, Umarwada. Standard 5, Subject English. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 7 જોઈશું. આપણે આ એક્ટિવિટી 7A જોઈએ. પહેલાં એક્ટિવિટી 7Aમાં શું છે? અહીં ગોલુનો ફેમિલી ચાર્ટ આપેલો છે. જુઓ અને નામ લખો. બરાબર, ગોલુનો ફેમિલી ચાર્ટ છે. આપણે આગળ ગોલુ વિશે ભણી ગયા. કઈ એક્ટિવિટીમાં જોયું હતું આપણે ગોલુ વિશે માહિતી? એક્ટિવિટી 3માં જોઈ હતી કે એક્ટિવિટી 4માં જોઈ હતી? એક્ટિવિટી 4Aમાં જોઈ હતી. બરાબર, અને હવે આપણે તેના વિશે તેનો ફેમિલી ચાર્ટ બનાવવાનો છે. બરાબર, તો જુઓ ફેમિલી ચાર્ટ એટલે શું? કુટુંબના સભ્યોનો ચાર્ટ. બરાબર, એક ડિસ્ક્રિપ્શન બનાવવાનું. તો જુઓ અહીંયા ફેમિલી ચાર્ટનો તમને આ રીતે આપ્યું છે. તો ગોલુની ફેમિલીમાં કોણ કોણ હતું તે તમને ખબર છે ને? તો આપણે તેના આધારે પછી વાક્ય આપણે જેવી રીતે અહીંયા આપણે આગળ એક્ટિવિટી 6ના અંદર વાક્ય બનાવતા શીખ્યા તેવી જ રીતના આપણે ગોલુની ફેમિલીના વિશે લખવાનું છે. પછી પોતાની ફેમિલી વિશે પણ લખવાનું છે. બરાબર, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તમને પોતાની ફેમિલી ચાર્ટ શા માટે બનાવવાનો હોય છે? માય સેલ્ફ નિબંધ તમને પૂછાય છે અને તે તમારે લખવાનો હોય છે. બરાબર, માય સેલ્ફ શા માટે પૂછાય છે? એનાથી તમે તમારા વિશે બધી વસ્તુ લખી શકો. બરાબર, ખૂબ જ ઇઝી હોય છે અને આપણે ખૂબ જ સારી રીતે શીખીશું. પરંતુ પહેલાં આપણે ગોલુનો ફેમિલી ચાર્ટ બનાવીએ, પછી આપણે આપણો ફેમિલી ચાર્ટ બનાવીશું. બરાબર, ચાલો. તો ગોલુના ફેમિલી ચાર્ટની અંદર ગોલુના પિતાનું નામ શું છે? ખબર છે તમને? યસ, ખબર છે ને? શું છે ગોલુના ફાધરનું નામ? રોહિતભાઈ. બરાબર, તો આપણે અહીંયા શું લખીશું? રોહિતભાઈ. આ રીતે તમારે લખવાનું છે. હવે ગોલુની માતાનું નામ શું છે? મધર એટલે કે માતા. તો ગોલુની માતાનું નામ શું છે? નેહાબેન. બરાબર, અને ગોલુના સિસ્ટરનું નામ શું છે? પિંકુ. બરાબર, હવે બ્રધર તરીકે તો ગોલુ પોતે જ છે, તો શું આવશે? બ્રધર એટલે કે ભાઈ. ગોલુ. બરાબર, તો આ રીતે તમારે ચાર્ટ બનાવવાનો છે. હવે આ ચાર્ટના આધારે તમારે શું બનાવવાનું છે? વાક્ય બનાવવાના છે. આ કોનો ફેમિલી ચાર્ટ છે? ગોલુનો. તો સૌથી પહેલાં શું આવશે? આઈ એમ ગોલુ. બરાબર, એટલે કે હું ગોલુ છું. ગોલુ બનાવે છે ને પોતાનો ફેમિલી ચાર્ટ, તો હું ગોલુ છું. બરાબર, પછી બીજું શું આવશે? માય ફાધર એટલે કે પિતા. માય ફાધર્સ નેમ ઇઝ રોહિતભાઈ. બરાબર, આ રીતે બનશે. મારા પિતાનું નામ રોહિતભાઈ છે. હવે ગોલુના માતાનું નામ શું છે? નેહાબેન. તો શું લખશે ગોલુ? માય મધર્સ નેમ ઇઝ નેહાબેન. એટલે કે મારી માતાનું નામ નેહાબેન છે. બરાબર, પછી ચોથું સેન્ટેન્સ શું બનશે આના અંદરથી? માય સિસ્ટર્સ નેમ ઇઝ શું છે? ગોલુની બેનનું નામ શું છે? પિંકુ. બરાબર, માય સિસ્ટર નેમ ઇઝ પિંકુ. બરાબર, તો આ રીતે તમે આ ફેમિલી ચાર્ટના આધારે આ રીતે સિમ્પલ વાક્ય બનાવી શક્યા કે આઈ એમ ગોલુ, હું ગોલુ છું. માય ફાધર્સ નેમ ઇઝ રોહિતભાઈ. માય મધર્સ નેમ ઇઝ નેહાબેન. માય સિસ્ટર્સ નેમ ઇઝ પિંકુ. બનાવી શકો ને આ રીતે? તો આ જ રીતે તમે તમારા પોતાનું પણ બનાવી શકો ને? દાખલા તરીકે હું મારી વાત કરું તો હું કહું કે આઈ એમ ફઝીલા. બરાબર, હું ફઝીલા છું. માય ફાધર્સ નેમ ઇઝ મોહમ્મદ. માય મધર્સ નેમ ઇઝ ફાતેમા. માય સિસ્ટર્સ નેમ ઇઝ જૈનબ. બરાબર, તો આ રીતે બનાવી શકાય ને? ઇફ તમારી સિસ્ટર ન હોય
તો તમે શું લખી શકો? આઈ ડોન્ટ હેવ સિસ્ટર. માય બ્રધર્સ નેમ ઇઝ અહમદ, હબીબ એન્ડ મોહસિન. બરાબર, આ રીતે બનાવી શકાય. દાખલા તરીકે મારી વાત કરો તો મારી બહેન નથી, તો મેં લખી શકું કે આઈ ડોન્ટ હેવ સિસ્ટર. લખાય ને આ રીતે. અથવા તો પછી એ સેન્ટેન્સ લખવાની આપણે જરૂરત નથી, તો આપણે ડાયરેક્ટ શું લખીશું? આઈ એમ ફઝીલા. માય ફાધર્સ નેમ ઇઝ મોહમ્મદભાઈ. માય મધર્સ નેમ ઇઝ ફાતિમા બેન. માય બ્રધર્સ નેમ ઇઝ અહેમદ, હબીબ એન્ડ મોહસિન. રાઈટ, સિમ્પલ. 4 સેન્ટેન્સ બની ગયા મારા ફેમિલીના ઉપર જાતે મેં બનાવી શકીએ આ રીતે સિમ્પલ. તો આ જ રીતે તમારે પણ બનાવવાના છે. બરાબર, બનાવી શકશો તમે? બનાવી શકશો ને? ચાલો, હવે આપણે એક્ટિવિટી જુઓ. અહીંયા તમને આપ્યું જ છે. આઈ એમ ગોલુ. માય ફાધર્સ નેમ ઇઝ, ગોલુના ફાધરનું નામ શું છે? રોહિતભાઈ. બરાબર. પછી માય મધર નેમ ઇઝ નેહાબેન. બરાબર. માય સિસ્ટર્સ નેમ ઇઝ પિંકુ. તો તમે પણ તમારી ફેમિલીનું આ રીતે બનાવી શકો છો. દાખલા તરીકે અહીંયા આઈ એમ ગોલુ, તો આઈ એમ ફઝીલા. માય ફાધર્સ નેમ ઇઝ મોહમ્મદભાઈ. માય મધર્સ નેમ ઇઝ ફાતિમા. મારી સિસ્ટર નથી, તો મેં અહીંયા લખી શકું માય બ્રધર્સ નેમ ઇઝ અહેમદ, હબીબ એન્ડ મોહસિન. રાઈટ. આ રીતે તમે બનાવી શકો છો. બરાબર. હવે આપણે એક્ટિવિટી 7B જોઈએ. એક્ટિવિટી 7Bમાં શું છે જુઓ. તમારા કુટુંબનો ફેમિલી ચાર્ટ બનાવવાનો છે. એટલે કે તમારે પોતે તમારા પોતાના કુટુંબનો ફેમિલી ચાર્ટ બનાવવાનો છે. બરાબર. તો તમારે શું કરવાનું છે? પોતે તમારા ફેમિલીનો ચાર્ટ બનાવવાનો છે. અહીંયા હું તમને ઉદાહરણ તરીકે મારી પોતાની ફેમિલીનો ચાર્ટ બનાવીને બતાવું છું, પરંતુ તમારે તમારું બનાવવાનું છે. બરાબર. ચાલો, તો અહીંયા ફેમિલી ચાર્ટ એટલે કે તમારે તમારા કુટુંબનો બનાવવાનો છે. જુઓ, આની અંદર માય ફાધર આપેલું છે અને અહીંયા માય મધર આપેલું છે. તો તેના આધારે આપણે આ તરફ ગ્રાન્ડ ફાધર એટલે શું? દાદા અથવા તો પછી નાના. બરાબર. પણ અહીંયા ફાધર છે, તેના આધારે આપણે આ તરફ પિતાની ફેમિલીનું લખીએ અને આ બીજી તરફ જમણી તરફ માતાની ફેમિલીનું લખીશું. બરાબર. તો જુઓ, અહીંયા ગ્રાન્ડ ફાધર, તો ગ્રાન્ડ ફાધર તરીકે હું લખીશ સુલેમાન. બરાબર. ગ્રાન્ડ મધર ફાતિમા. હવે આંટી એન્ડ અંકલ, તો અંકલનું નામ શું છે? તો કે યુસુફ. આંટીનું નામ શું છે? ફરહાના. હવે મારા ફાધરનું નામ શું છે? મોહમ્મદ. બરાબર. આ રીતે મેં મારા ફાધરનું લખ્યું. તેવી જ રીતના સિમિલર રીતે માતાના આધારે માતા, તો માતાનું નામ શું છે? ફાતિમા. બરાબર. અને માતાના ફાધરનું નામ ગ્રાન્ડ ફાધર એટલે કે નાના. આપણે હવે માતાના એના પર જાય તો નાનાનું નામ શું છે? ઇસ્માઇલ. આ તમારે તમારી વિગત લખવાની છે અહીંયા. બરાબર. ગ્રાન્ડ મધર એટલે કે નાની, તો ગ્રાન્ડ મધરનું નામ શું છે? આયશા. બરાબર. પછી અંકલનું નામ શું છે? સલીમ. આંટી તાહેરા. બરાબર. આ રીતે આપણે લખવાનું છે. હવે આગળ જાય આપણે. આ રીતે તમારે પણ ગ્રાન્ડ ફાધર એટલે તમારા દાદા, ગ્રાન્ડ મધર એટલે દાદી. બરાબર. આ તરફ માતા તરફ જઈએ તો ગ્રાન્ડ ફાધર એટલે દાદા અને નાના બંને થઈ શકે. બરાબર. તો આપણે ફાધરનું જે તરફ લખીએ, ફાધરના મમ્મી પાપાનું નામ, તે તરફ દાદાનું થઈ જાય અને માતાના નામ તરફ નાના નાનીનું લખવાનું છે. બરાબર. તો આ રીતે તમારે તમારો આખો ફેમિલી ચાર્ટ બનાવવાનો છે. જો આગળ નીચે છે જે હું બતાવું છું. બરાબર. જુઓ, અહીંયા આપણે આંટી અંકલના નામ લખ્યા. અહીંયા ફાધર, મધર, અંકલ, આંટી. બરાબર. હવે માતા અને પિતા, તો માતા અને પિતાના જે પુત્ર હોય તે. બરાબર. તો પુત્ર એટલે કે બ્રધર. તો હવે તમારા ભાઈનું નામ જે હોય
તે તમારે લખવાનું. બરાબર. હર્ષ, સોરી, મોહસિન. બરાબર. આઈ ડોન્ટ હેવ સિસ્ટર બટ આઈ હેવ કઝિન સિસ્ટર, સો આઈ રાઇટ જૈનબ. ઇફ યુ હેવ યુ કેન રાઇટ, મતલબ કે તમારા બેન હોય તો તમે લખો. રિયલમાં મારી બેન નથી, પરંતુ તમને સમજાવવા માટે મેં અહીંયા નામ લખું છું. બરાબર. માય સેલ્ફ, મારું નામ, પોતાનું નામ, એટલે કે ફઝીલા. બરાબર. આ આખો મેં મારો ચાર્ટ બનાવી શકીએ ને. તો આ જે આપણે બધાના નામ લખ્યા, હવે તેના આધારે આપણે શું કરવાનું છે, તેને આખો નિબંધ સેલ્ફ, માય સેલ્ફ લખવાનું છે. એટલે કે મારા વિશે, પોતાના વિશે, માય સેલ્ફ એટલે કે પોતાના વિશે માહિતી લખવાની છે. તો ચાલો આપણે આ જે નામ લખ્યા તેના આધારે આપણે આખી માહિતી લખીએ. બરાબર. જુઓ, આઈ એમ ફઝીલા. બરાબર. હું ફઝીલા છું. માય ફાધર્સ નેમ ઇઝ મોહમ્મદ. માય મધર્સ name is Fatima. I have, જો તમને 2 ભાઈ હોય તો તમે લખી શકો I have 2 brothers. His name is Mohsin and Habib, Ahmad Habib. બરાબર. પછી બીજું આપણે શું લખીએ આની અંદર માહિતી? ઇફ યુ હેવ સિસ્ટર, જો તમારી પાસે સિસ્ટર હોય તો તમારી જો બેન હોય તો તમારે શું લખવાનું? આઈ હેવ સિસ્ટર. 1 હોય તો 1, આઈ હેવ 1 સિસ્ટર. Her name is Zainab. My father has, હવે આ પિતા વિશે આટલે વેર સુધી આપણે કોના વિશે લખ્યું? પોતાના વિશે. બરાબર. હવે પિતાનું કે માય ફાધર હેઝ 1 brother. His name is Yusuf. બરાબર. એવી જ રીતના માય ફાધર હેઝ 1 સિસ્ટર. હર નેમ ઇઝ રશીદા. માય ગ્રાન્ડફાધર્સ નેમ ઇઝ સુલેમાન. માય ગ્રાન્ડમધર્સ નેમ ઇઝ ફાતેમા. બરાબર. માય મધર હેઝ 1 બ્રધર. હિઝ નેમ ઇઝ સલીમ. માય grandfather's name is Ismail. My grandmother's name is Aisha. રાઈટ. તો આ રીતે તમારે લખવાનું છે. પરંતુ તમારે આટલું તો લખીને મને મોકલવાનું જ છે. આઈ એમ, જે તમારું નામ હોય તે. માય ફાધર્સ નેમ ઇઝ મોહમ્મદ. માય મધર નેમ ઇઝ ફાતેમા. આઈ હેવ 2 brothers. His name is Ahmad Habib and Mohsin. I have 1 sister. Her name is Zainab. બરાબર. તો આટલું તો તમારે બનાવવાનું જ છે ને આટલું તો તમારે પોતાનો ફેમિલી ચાર્ટ બનાવીને મને મોકલવાનો જ છે. બરાબર. આના આધારે તમને પોતાના વિશે તમે પોતે ઇંગ્લિશના અંદર વાક્ય બનાવીને લખી શકો છો. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.